ओम ह्रीं त्रिविक्रमाय नमः। ओम ह्रीं वामनाय नमः। ओम ह्रीं श्रीधराय नमः। ओम ह्रीं ऋषिकेशाय नमः। ओम ह्रीं पद्मनाभाय नमः। ओम ह्रीं दामोदराय नमः। ओम ह्रीं संकर्षणाय नमः। ओम ह्रीं वासुदेवाय नमः। ओम ह्रीं प्रद्युम्नाय नमः। ओम ह्रीं अनिरुद्धाय नमः। ओम ह्रीं पुरुषोत्तमाय नमः। ओम ह्रीं अधोक्षजाय नमः। ओम ह्रीं नारसिंहाय नमः। ओम ह्रीं अच्युताय नमः। ओम ह्रीं जनार्दनाय नमः। ओम ह्रीं उपेन्द्राय नमः। ओम ह्रीं हरये नमः। श्री कृष्ण परमात्मने नमो नमः। चमची भरीने पाणी पकड़वानुं। अद्वितीयादिति नारायण प्ले श्राद्ध कर्मांगीभूतम प्रथम नर्मदा अर्घ्य भेट करीशीए। थाળી में पाणी मूकी दो, चमची मूकी दो। श्रीफल थाળી में મૂકવાનું આપણે। श्रीफल पर 3 વાર પાણી ચડાવો। નર્મદા तीर्थंच अर्घ्यंच भेटंच करीशीए। તમારી પાસે ચંદન છે ને, જો વાડકીમાં એ ચંદનમાં 2-3 ચમચી પાણી મૂકી આપો। પાણી હા, ચંદન પાછું ત્યાં મૂકી દો। એક ચંદન ચોખાવાળું ફૂલ કરો। हाँ, श्रीफल ऊपर फूल मूकी दो। श्रीफलम गंधाक्षत पुष्पैः संपूज्य। श्रीफल हाथ में लई लो। આવી રીતે બેઠા બેઠા બધાએ ઘરેથી પ્રાર્થના કરવાની। તમારે પણ પ્રાર્થના કરવાની કે સર્વે પિતૃઓના મોક્ષાર્થે નારાયણ બલિ શ્રાદ્ધ કરવાનો અધિકારને પ્રાપ્ત। તમે આ જગ્યા ઉપર આવ્યા છો। આ જગ્યાનું નામ શું છે? તો કે ચાણોદ। અહીંયા શા માટે આવવાનું? તો બધા દક્ષિણ પ્રયાગનું તીર્થ છે। અહીં ત્રિવેણી સંગમ છે। નર્મદા, ઓરસંગ અને સરસ્વતી આ 3 નદીઓનો આગળ ત્રિવેણી સંગમ થાય। શાસ્ત્રમાં બતાવ્યું કે આ જગ્યા ઉપર કોઈ પણ જીવાત્માનો પિંડદાન થાય તો એ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ। આપણે કોઈની પણ જગ્યામાં જઈએ તો પહેલાં પહેલો બેસવાનો અધિકાર આપણે લેવો પડે। હું તમારા ઘરે આવું તો મારે તમને પૂછવું પડે। તમે મારા ઘરે આવો તો તમારે મને પૂછવું પડે। તો આ જગ્યા ઉપરના અધિષ્ઠાતા ભગવાન કુબેર છે। અહીંના રાજા સંગમ રાજા છે અને 3 દેવીઓ છે, નર્મદા, ઓરસંગ અને સરસ્વતી, કે જેનો ત્રિવેણી સંગમ અહીંયા થાય છે। તો બધાને પ્રાર્થના કરવાની કે જે પિતૃઓના મોક્ષાર્થે આજે નારાયણ બલિ શ્રાદ્ધ કરવાનો અધિકારને પ્રાપ્ત કરાવો। જે કોઈ પિતૃના પિંડ મૂકીએ સર્વે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવજો। હરિ ઓમ નમામિ દેવી તવ પાદ પંકજમ સુરાસુરેર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારે न सदा नराणां नर्मदा तीर्थदेवताभ्यो नमः। शुभ फल भेटम समर्पयामि। श्रीफल माताजी ने बताओ અને પાછું ત્યાં મૂકી દો। શ્રીફલમ તપ્તિરે નિધાય। 2 હાથ જોડી નર્મદા માતાને નમસ્કાર કરો। નમસ્તે પુણ્યજલે દેવી નમસ્સાગરગામિની નમસ્તે પાપ નિર્મુચી નમો દેવી વરાહને नर्मदा तीर्थदेवताभ्यो नमः। नमस्कारः नमस्करोमि। चंदन चोखावाળી ફૂલની પાંખડી કરો અને પાણીની વાડકીયા મૂકી આપો। વરુણાય નમઃ। વરુણમ પૂજયામિ। ચમચી ભરીને પાણી પકડવાનું। પુષ્કરાદ્યાનિ તીર્થાનિ ગંગાદ્યા સરિતસ્તા ગચ્છन्तु પવિત્રાનિ શ્રાદ્ધકાલે સદામ। પુષ્કર દેવતા એષ તે અર્ઘ્ય। ફરીથી પાણી પકડો। અમરકંટક ઉત્પન્ની સર્વદેવ સ્વરૂપિણી સાંકરી સર્વદા લોકા ગૃહાનર્ઘ્ય નમોસ્તુ તે નર્મદા એષ તે અર્ઘ્ય। ફરીથી પાણી પકડવાનું। વિષ્ણુપાદાગ્ર શંભૂતિ ગંગે ત્રિપદગામિની ધર્મ દ્રવેતિ વિખ્યાતમ પાપમ મે હર જાનવી જાનવી એષ તે અર્ઘ્ય। ફરીથી પાણી પકડવાનું। जानवी सर्वतः पुण्या ब्रह्महत्या विनाशिनी वाराणस्यां विशेषेण गंगा पाप प्रणाशिनी गंगा एष ते अर्घ्यः। फरीथी पाणी पकड़ो। प्रभाते वहति गंगा मध्याह्ने तु सरस्वती अपराह्ने सर्वतीर्थानि रात्रौ वहति च नर्मदा नर्मदा एष ते अर्घ्यः। फरीथी पाणी पकड़ो। दृष्ट्वा जन्म सदत्पापं स्पष्टवा जन्म सदत्रयं स्नातवा जन्म सहस्राणि अंतिरेवा कलियुगे रेवा एष ते अर्घ्यः। चमची मूकी देवानी आपणे। जे थाळीमां पाणी आव्युं 3 વાર મસ્તક ઉપર લગાવો। हरेर भागीरथी विप्रा विप्रा भागीरथी हरि भागीरथी हरि विप्रा शारमेक जगत्रये तीर्थोदक स्नानं समर्पयामि। एक फूल लेवानुं। चंदन वाळुं करवानुं, चोखा वाळुं करवानुं।
આ જગ્યા ઉપર તમે આયા, બરાબર. ત્રિવેણી સંગમ આ બધાનો લેજો. શાસ્ત્રમાં લખ્યું કે દક્ષિણ પ્રયાગનું તીર્થ છે. ત્યાં આગળ કોઈ પણ જીવાત્માનો પિંડ મુકાય, જીવાત્માને મોક્ષ લેવો, તો આ કિનારે પિંડદાન કેમ કરવાનું? નર્મદા તો બધી બહુ જગ્યાએ વહન કરે, 1600 કિલોમીટર લાંબી, પણ એમાં આ જગ્યાની વિશેષતા કેમ બતાવે? તો બતાવ્યું કે નર્મદાનું ઉત્પન્ન કે નર્મદાને જન્મ કોને આપ્યો? તો કે ભગવાન શિવે કન્યાની પ્રાપ્તિમાં આપે. અમરકંટક નામના પર્વત ઉપર તપસ્યા કરી. ભૂતકાળમાં ભગવાન શિવના શરીરમાંથી પરસેવાની ઉત્પત્તિ થઈ. પરસેવાથી નાનકડો કુંડ ભરાયો અને કુંડમાંથી 16 વર્ષનું આયુષ્ય લઈ એક કન્યા ઉત્પન્ન થઈ. કન્યા સવાલ પૂછે છે કે મને નામ આપો. એનું નામ આપ્યું નર્મદા. નર્મદાની સંધિ તમે છૂટી પાડો તો નર છે ભગવાન શિવ, એમાંથી માદા ઉત્પન્ન થઈ, એનું નામ પડ્યું નર્મદા. શાસ્ત્રમાં લખ્યું કે આ નદીના સંગમમાં કોઈ પણ જીવાત્માનો પિંડ પડે, જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય. 3 જગ્યાનું વિશેષ પણ બતાવ્યું. ઓમકારે ભૃગુ ક્ષેત્રે નર્મદા ઓર સંગમે. મધ્યપ્રદેશમાં તમે જાઓ, ઓમકારેશ્વર નામનું તીર્થ છે, ત્યાં મમલેશ્વરમ નામક જ્યોતિર્લિંગ છે. નર્મદા, કાવેરી અને સરસ્વતી આ 3નો ત્રિવેણી સંગમ છે. એ જગ્યા ઉપર પિંડ મૂકો, જીવાત્માને મોક્ષ મળે. બીજું ક્ષેત્ર છે ભૃગુ ક્ષેત્ર, કહેતા ભરૂચ. ભરૂચ નામ સાંભળ્યું તમે? ત્યાં ગોલ્ડન બ્રિજ જોયો? ગોલ્ડન બ્રિજ, એની નીચે દશાશ્વમેધ નામનો ઘાટ છે. બલિ રાજાએ ત્યાં અશ્વમેધ યજ્ઞ કર્યા. એ ભૂમિ પણ પવિત્ર છે, ત્યાં પણ પિંડદાન કરો, જીવાત્માને ગતિ. આ 2 સ્થાન કરતાં ત્રીજું સ્થાન વિશેષ ફળ આપનારું છે. તો બતાવ્યું કે નર્મદા ઓર સંગમે, જે નર્મદા અને વરસંગ એનો જ્યાં સંગમ થાય ત્યાં જીવાત્માના પિંડ પડે, જીવાત્માને અક્ષય લોકની પ્રાપ્તિ. નર્મદા જાણી ક્યાંથી આવી? તો ઓરસંગ છે વેદવ્યાસ અને સુખદેવજીનું સ્વરૂપ છે, એનું નામ છે ઓરગંગા. પણ નર્મદા જોડે સંગમ થયો છે, એનું નામ પડ્યું છે ઓરસંગ. નર્મદામાં પ્રભાવ સ્નાન બતાવે કે પ્રભાતે વહેતી ગંગા. સવારે સ્નાન કરો, સવારે પિંડદાન કરો તો ગંગાજીમાં કર્યું હોય એટલું પુણ્ય પ્રાપ્ત કરાવે. મધ્યાહને તું સરસ્વતી, બપોરે સરસ્વતી. કે મધ્યાહન કાળ કરતાં 12 વાગ્યા પછી જે પણ જીવાત્માનું પિંડદાન થાય, જે પણ જીવાત્મા સ્નાન કરે તો સરસ્વતીમાં કર્યું હોય એટલું પુણ્ય પ્રાપ્ત કરે.